કેશોદ શહેરમાં મોહરમ નિમિત્તે સાંજે કલાત્મક તાજિયા પડવામાં આવ્યા હતા। ઇસ્માઇલ ધર્મમાં ઈદ અને આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલૈહિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે। આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં મુસ્લિમ બિરાદરો મોહરમની ઉજવણી પરંપરાગત રીતે કરી રહ્યા છે। હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓએ કરબલામાં ધર્મ અને સત્યના કાજે વહોરેલી શહાદતની સ્મૃતિમાં કેશોદ શહેરમાં આ વર્ષે કલાત્મક અને રંગદર્શી તાજિયાઓ બનાવ્યા છે। તાજિયા શનિવારે સાંજે પડમાં ગયા બાદ આજની આખી રાત તાજિયાના જુલુસ શહેરના વિવિધ રાજમાર્ગો પર કર્યા હતા અને હવે આવતીકાલે રવિવારે મોડી રાતે કબ્રસ્તાનમાં તાજિયાને ટાઢા કરાશે। મોહરમનો માસ ઇસ્માઇલમાં ઇબાદ અને ગમનો માસ ગણાય છે। આ માસમાં ઇસ્માઇલી હજરી સન 61ની 10મી મોહરમ શુક્રવારના દિવસે કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસેન અને તેના 72 સાથીઓએ ધર્મ અને સત્યની રક્ષા માટે જાન કુરબાની આપી હતી। કેશોદ શહેરમાં મોહરમ માસમાં મજલિસ તેમજ વાહિઝ તેમજ ઇબાદત સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। રોઝે આશુરાની યાદ નિમિત્તે મકસૂદ ચોકમાં શોક મજલિસ યોજાશે, જેમાં કરબલાના શહીદોની શહાદત યાદ કરવામાં આવશે। ત્યારબાદ તાનાજી તેમજ અલમ તેમજ ઇમામના ઝકી ઘોડા સાથેનો મામતીમ જુલુસ શરૂ થશે અને કોમી ઇખલાસભેર હિન્દુ તેમજ મુસ્લિમ જોડાશે। કેશોદ શહેરમાં મોવાણા દરવાજા પાસે ચોકમાં આબેહૂબ કૃતિઓ બનાવવામાં આવી હતી। વિવિધ સ્થળોએ છબી બનાવી શરબત આઈસ્ક્રીમ સહિત વિવિધ નાસ્તાઓ ભાવિ ભક્તોને વિતરણ કરવામાં આવે છે। હિન્દુ તેમજ મુસ્લિમ પરિવારના શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો તાજિયાના દર્શન અને બોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ કારાભાઈ આલેપત્રા। કેશોદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા 10 થી 12 તાજિયા બનાવેલા અને આજે પડમાં આવેલા હુસેની ચોકમાં અને અલગ અલગ કમિટીઓ દ્વારા શરબત, ઠંડુ, આઈસ્ક્રીમ અને અલગ અલગ વાનગીઓની 10 દિવસ સુધી ન્યાજનું વિતરણ કરેલું હતું અને આજથી આવતીકાલ સાંજ સુધી તાજિયા અહીં હુસેની ચોકમાં રહેશે અને હિન્દુ મુસ્લિમ કોમી એકતાની સાથે દરેક લોકો માનતાઓ ચડાવશે અને આવતીકાલે સાંજના આમ ન્યાજ પણ રાખેલી છે અને આવતીકાલે મોડી રાત્રે તાજિયા દફન કરવામાં આવશે, એટલે કે ટાઢા થશે।